મિત્રો અમે જો આ ધાણાના ક્યારાનું વાવેતર કર્યું હતું એનું પાણી પી ગયું છે જુઓ. હવે એમાં શું છે કે પાછળ જોવા જાય ને ત્યારે કોઈ મજૂર ન મળતા અમારે ક્યારા સહેજ બાકા થઈ ગયા છે, પણ આમ બીજું કાંઈ વાંધો નથી. જો આ પાણી એક દિવસમાં 30 થી 40 ક્યારા પી ગયા છે. આ બધું વાવેતર છે પાણી એક દિવસમાં પી ગયું છે. આ વખતે ભેજ વધુ હોવાથી ઝડપથી પાણી ચાલી રહ્યું છે, એટલે એક દીમાં 5 થી 6 વીઘા પીએ છે અને 15 વીઘા છે એ 3 દિવસમાં પી જાય છે. અને બીજું મારે એ કહેવાનું છે કે ભાઈ અમે ઘઉં પણ વાવ્યા છે, હું તમને આગળ બતાવું છું. અમે બધો 3 વસ્તુ પાક અલગ અલગ વાવ્યો છે, એટલે શું છે કે ભાવમાં આપણે મુંડાઈએ નહીં. 3માંથી એક પાકમાં તો આપણને ભાવમાં ફાયદો થાય જ. તમે એક પાક વાવો છો એટલે એમાં શું છે કે બધા ખેડૂતો ગાડડીયો પ્રવાહ છે, એક સરખું જ વાવેતર કરે છે, જેથી બજારમાં પુરવઠો વધી જાય અને માંગ ઘટી જાય એટલે ભાવ ઘટી જાય છે. સરકાર તો આપણું કાંઈ કરવાની નથી. સરકારને તો મફતમાં નેતાઓને પગાર મળી ગયા પછી ખેતરમાં કોઈ જોવાય નથી આવતું. પણ આપણે હું કોમર્સનો વિદ્યાર્થી એટલે ખબર છે, માંગને પુરવઠો જળવાઈ રહે તો ભાવ વધે, માલની અછત થાય તો. અને બીજું ડાયરેક્ટ ખેડૂતો માલ વેચી દે છે, એના હિસાબે થોડાક ભાવમાં બધું એક આયરે માલ ઠલે. ભાઈ જેને જરૂર હોય એ જ માલ વેચે. અહીંથી જો અહીંયા સુધી અમે ધાણા વાવેલા છે, અહીંથી અમે ઘઉં વાવેલા છે. અને ખેડૂત ભાઈઓ આ ધ્યાન રાખો કે તમે માર્કેટનું વિશ્લેષણ કરીને વાવેતર કરો. એક ખરેખર ભાવ ઊંચા હોય એનું વાવેતર નહીં કરો. બધી વસ્તુ થોડી થોડી વાવેતર કરો, જેથી તમારે જો આ ઘઉં છે, આજે ઘઉંમાં પાણી ચાલી રહ્યું છે. જો અમે 2 ક્યારામાં જ પાણી ચાલે છે, અહીંયા પણ પાણી ચાલે છે અને બીજી જગ્યાએ પણ પાણી ચાલે છે. એક ક્યારામાં અમે કોઈ દી પાણી વારતા નથી, કારણ કે એ પાણી વારવાથી શું થાય, પાક ધોવાઈ જાય છે. એટલે અમે તો દર વર્ષે બજારનું માર્કેટનું વિશ્લેષણ કરીને જ વાવીએ છીએ. ઊંચા ભાવ હોય એ વસ્તુ કોઈ દી હોવાય નહીં, કારણ કે એ બધા ખેડૂતનો ગાડડીયો પ્રવાહને હિસાબે એ બધા એ જ વાવે. આપણે જીરુંનું ઉદાહરણ સાંભળ્યું હતું ને, 16,000ની મણ થઈ ગયું હતું, 1600નું મણ. ત્યારે 16,000ની ખાંડી થઈ ગઈ હતી, ત્યારે 16,000નું મણ, ત્યારે બધા ખેડૂત જીરું જ વાવીને બજાર ભાવ ઘટાડી નાખ્યો છે. અમે થોડુંક પાણી વધારે આવવા દઈએ છીએ, જેથી છે ને એ ક્યાંય કોઈ ક્યારો કોરો ન આવે. મારો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ કરજો, અને મારી યુટ્યુબમાં એ ચેનલ છે, સબસ્ક્રાઈબ કરો. સિરાજ જમાલ વટસરિયા છે, અને આવા જ વિડીયો તમને હું બનાવતો અને એને મોકલતો રહીશ. જય જવાન જય કિસાન, અને બધા ખેડૂતો સુખી થાય એવી આપણી શુભકામના. આવજો.